એ પણ મિત્રો કેદારનાથ ટ્રાવેલ્સની બ્રાન્ડ ન્યૂ એર ડિફેન્સ બસની અંદર મિત્રો તમને થોડીક એવી બસની ઇન્ફોર્મેશન આપી દઉં તો એર ડિફેન્સ બસનું નામ છે અને મિત્રો બસનો રૂટ છે એ છે આપણે બ્રાન્ડ ન્યૂ કેદારનાથ ટ્રાવેલ્સની એર ડિફેન્સ બસના થોડુંક તમને ઇન્ટિરિયર હું બતાવું તો આવું સરસ મજાનું આ બસની અંદર તમને ઇન્ટિરિયર પાયલોટ સાહેબ આપણો આ બસનો સંપૂર્ણ રૂટ એકવાર જણાવી દો ને. 4 વાગે ઓકે. અત્યારે મિત્રો આપણે અંદાડા માંડવા રોડ ઉપર છીએ. તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો. તમે એકવાર વ્યૂ જો આમ ગામડાનો વ્યૂ છે તો આમ જંગલની વચ્ચેથી નીકળતા હોય ને એવું લાગે છે કારણ કે સિંગલ પટ્ટી રોડ છે. જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણે એક નવા દિવસની નવી જર્નીની અંદર. તો સરસ મજાની મિત્રો આજે તમારા માટે આપણે બસ જર્ની લઈને આવ્યા છીએ. એ પણ મિત્રો કેદારનાથ ટ્રાવેલ્સની બ્રાન્ડ ન્યૂ એર ડિફેન્સ બસની અંદર મિત્રો તમને થોડીક એવી બસની ઇન્ફોર્મેશન આપી દઉં તો એર ડિફેન્સ બસનું નામ છે અને મિત્રો બસનો રૂટ છે એ છે આપણે બગદાણાથી લઈને સુરત સુધી. અને મિત્રો બ્રાન્ડ ન્યૂ BS6 નથી પણ BS4 મોડલની બસ છે, પણ હમણાં જ નવી આવેલી છે એટલે મેં બ્રાન્ડ ન્યૂ કીધું કે 2 દિવસ પહેલા જ એમનું ઓપનિંગ થયેલું છે. અને મિત્રો અત્યારે આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ વટામણ સર્કલથી, કારણ કે એનો રૂટ થોડો બગદાણાથી છે તો આપણે વટામણ સર્કલ વીએ હતા. આગળ એક આપણો તમે વ્લોગ જોયો છે શ્રી ખોડલ ટ્રાવેલ્સનું એમની અંદર, તો એ હજી ન જોયું તો પહેલાં એ જોતા આવજો. તો અત્યારે મિત્રો આપણે વટામણ સર્કલેથી આપણે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. કેદારનાથ ટ્રાવેલ્સની ડબલ ક્રોસ સિંગલના કન્ફિગરેશન વાળી બસ એટલે કે એર ડિફેન્સની અંદર સરસ મજાની મિત્રો બસની લિવરરી છે, ઇન્ટિરિયર છે, કેબિન છે, હમણાં બધો જ વ્યૂ તમને આપણે આગળ વ્લોગની અંદર બતાવવાનો છે. અને અત્યારે સમયની વાત કરીએ મિત્રો 12 વાગ્યા જેવું થયું છે અને આપણી બસ હમણાં આવે જ છે. તો સ્ટાર્ટ કરીએ આપણે અહીંયાથી જર્ની. તો કન્ટિન્યુ રહેજો આપણી જર્નીની અંદર મિત્રો. બ્રાન્ડ ન્યૂ કેદારનાથ ટ્રાવેલ્સની એર ડિફેન્સ બસના થોડુંક તમને ઇન્ટિરિયર હું બતાવું તો આવું સરસ મજાનું આ બસની અંદર તમને ઇન્ટિરિયર મળી જવાનું છે. આમાં તમને શું શું ફેસિલિટીઝ મળવાની છે તમને બતાવું તો આમાં તમને મિત્રો ડબલ ક્રોસ સિંગલના સોફાનું કન્ફિગરેશન મળી જવાનું છે, જેમાં તમને કમ્ફર્ટેબલ એવો સોફા મળી જવાના છે. સાથે મિત્રો આ એક નવું ફીચર્સ આપણે આ બસની અંદર આપ્યું છે, જે આ અહીંયા આવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી કરીને તમે આ સાઈડ પડી ના શકો એવું ડબલના સોફા અને સિંગલના સોફામાં બંનેમાં છે. અને મિત્રો એમ્યુનિટીઝની વાત કરીએ તો બેક રેસ, હેડ રેસ, સાથે સરસ મજાના એવા કર્ટન્સ છે, આપણે નાઇટ લાઇટ છે, ચાર્જિંગ માટેનો ફોન મૂકવા માટેનો પ્લગ છે, બધું જ મિત્રો આ બસની અંદર આપેલું છે. અને સામે સરસ મજાનું એવું જો આ એક મસ્ત છે કેદારનાથ એવું બ્રાન્ડ એમનું લખેલું છે. અને અહીંયા પણ મિત્રો પ્રાઇવસી માટે સ્લાઇડ ડોર આપ્યો છે ને એમાં પણ સરસ મજાનું છે ને કેદારનાથનું બેજિંગ કરેલું છે. પહેલાં અહીંયા કેદારનાથ ટ્રાવેલ્સ લખેલ છે, ઉપર કેટીનો લોગો છે. તો આવું સરસ મજાનું એવું મિત્રો આપણને બસની અંદર બ્રાન્ડ ન્યૂ એસી સ્લીપર, નોન એસી સ્લીપર બસની અંદર મિત્રો આપણને આવું ઇન્ટિરિયર મળી જવાનું છે. તો આપણી જર્નીને સ્ટાર્ટ કરીએ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેદારનાથ ટ્રાવેલ્સની એર ડિફેન્સ બસની અંદર. મિત્રો અત્યારે 12:30 જેવું થયું છે અને ફાઇનલી આપણે બસની અંદર બોર્ડિંગ કરી લીધું છે. અને અત્યારે આપણે લાઈવ છીએ વાસદ બગોદરા 6 લેન હાઈવેની અંદર. મિત્રો આ બસના કેબિનની વાત કરીએ તો પહેલાં તો સરસ મજાને આપણે અહીંયા આગળ મહાદેવ બેઠા છે તો બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને અહીંયા પણ માતાજીનો એનો ફોટો છે ને હજી પણ આ ફુગાને એવું ચોંટાડેલું છે, હમણાં જ ગાડીનું ઓપનિંગ કર્યું છે એટલે. અને અહીંયા સરસ મજાની લાઇટ થાય છે. અને અહીંયા આપણે કેદારનાથનું ડિસ્પ્લે કરેલું છે કે સોફાના ઇન્ડિકેટર આપેલા છે, સરસ મજાનું કટન્સ છે, બહુ સરસ મજાનું એવું કેબિન છે મિત્રો કેદારનાથ ટ્રાવેલ્સની એર ડિફેન્સ બસની અંદર. આજે આપણા પાયલોટ સાહેબ છે એમની સાથે આપણે સુરત સુધી જર્ની કરવાની છે. તો આગળ હમણાં તમને એમની સાથે પણ ઇન્ટ્રોડ્યુસ કરાવીએ. એની અંદર સરસ મજાનો નીટ એન્ડ ક્લીન એવો હાઈવે છે, તમે વ્યૂ જોઈ શકો છો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હમણાં આવશે અહીંયાથી આપણે તારાપુર સર્કલ. અને આ મિત્રો કેબિનમાં એક વસ્તુ કહેતા ભૂલે કે CCTV કેમેરા આખી બસની અંદર આપેલા છે સિક્યુરિટીના પર્પઝ માટે. એટલે એ પણ એમ્યુનિટીઝ બહુ સારી કહેવાય કે અત્યારે CCTV કેમેરા બસની અંદર છે એ. મિત્રો આજના આપણા પાયલોટ સાહેબ રહેવાના છે, આમની સાથે આજે આપણે જર્ની કરવાની છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. પહેલાં તો તમારું નામ કહી દો. ઓકે. અને પાયલોટ સાહેબ આપણો આ બસનો સંપૂર્ણ રૂટ એકવાર જણાવી દો ને. 4 વાગે ઓકે. ઓકે. ત્યાંથી સુરત સુધી ઓકે. અને ડ્રાઈવર સાહેબ કેટલા વાગે આપણે આ બસ ઉપડે છે અને સુરત કેટલા વાગે પહોંચે?
ઓકે, અને આ થોડોક લોંગ રૂટ છે તો આમાં આપણે વચ્ચે હોલ્ટ ક્યાં કરવાનો આવે? ઓકે, અને સેકન્ડ હોલ્ટ ક્યાં કરવામાં આવે છે કે પછી નોન સ્ટોપ રહે છે? ઓકે મિત્રો, તો આપણે આમની સાથે આજે જર્ની કરવાની છે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હજી આપણે વટામણ સર્કલને ક્રોસ ઓવર કર્યું છે, આગળ આવશે હમણાં આપણે સરસ મજાનું એવું તારાપુર સર્કલ. મિત્રો આપણે વટામણથી નીકળ્યા અને અત્યારે છે ને 1:30 જેવો એપ્રોક્સ ટાઈમ છે અને આપણે પહોંચ્યા છીએ તારાપુર. આગળ ગોકુલધામ સર્કલ તમને દેખાતું જ હશે. અહીંયા આપણે અત્યારે પહોંચ્યા છીએ. અહીંયાથી આગળ આવશે હમણાં આપણે બોરસદ થઈને વાસદ થઈને આપણે કનેક્ટ કરીશું NH48. હવે આગળ ત્યાં જોઈએ ટ્રાફિક કેવું છે, શું નહીં, એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આગળ હમણાં આપણે પાયલોટ સાહેબનું ઇન્ટરવ્યૂ લીધું એટલે પછી આપણને ખબર પડી કે એ કેદારનાથ ટ્રાવેલ્સના ઓનર છે. તો આગળ આપણે એમને પણ જાણીશું કે કંપનીનું ક્યારે સ્ટાર્ટિંગ થયું, કેટલી ગાડીઓ અત્યારે કંપનીની અંદર છે, કયા રૂટ ઉપર ચાલે છે, કઈ રીતે સ્ટાર્ટિંગ થયું હતું, કેટલું એમને સ્ટ્રગલ કર્યું, બધું તમને આગળ આપણે બ્લોગમાં બતાવીશું. તો કન્ટિન્યુ રહેજો. અને અત્યારે આપણે તારાપુર સર્કલને ક્રોસ કરી દીધું છે અને અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું છે આપણે તારાપુર વાસદ ટોલ પ્લાઝાનો રોડ. અત્યારે 1:15 જેવું થયું હતું ને આપણે બોરસદ પહોંચ્યા હતા અને આપણા કંડક્ટર સાહેબ સરસ મજાની એવી ચા લઈ આવ્યા છે. તો આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ ચા પીવે છે. જર્નીમાં ચા ન હોય તો ત્યાં સુધી તો જર્ની આપણી અધૂરી કહેવાય. અને આ બાજુ આપણા કંડક્ટર સાહેબ પણ ચા પીવે છે. હમણાં ઈચ્છે અહીંયાથી વાસદ. અત્યારે મિત્રો આપણે વાસદ પહોંચ્યા છીએ અને સમયની વાત કરીએ તો એપ્રોક્સ 1:30 વાગ્યા જેવો સમય થયો છે. આપણી આગળ છે રાધે ગોપાલની ગાડી, સામે છે દ્વારકેશની ગાડી અને આગળ આપણે વાસદ ફાઇટરથી હમણાં આગળ આવ્યા છીએ એટલે હમણાં આપણે અહીંયાથી ટર્ન મારીને વાસદ બગોદરા હાઈવેને આપણે ડિસ્કનેક્ટ કરીને આગળ મિત્રો આપણે NH48 હાઈવેને કનેક્ટ કરીશું, નેશનલ હાઈવે 48 ને. અને એનું થોડુંક જર્જરિત છે એ રોડ, NH48 હાઈવે છે એ થોડોક વધારે બગડી ગયો છે તો એવું આપણને બધા કહેતા હોય છે. તો આગળ જોઈએ કે કેવું કે એની હાલત છે, ખાડા છે કે નહીં, શું છે શું નહીં, ટ્રાફિક કેવું છે એ બધું.
વાસદથી આપણે ટર્ન મારીએ એટલે પહેલું ટોલ પ્લાઝા આવે, વાસદનું ટોલ પ્લાઝા. NH48 તમે કનેક્ટ કરો એટલે પહેલું ટોલ પ્લાઝા આવે એ છે વાસદનું ટોલ પ્લાઝા. હવે અહીંયાથી સેકન્ડ આવશે એ કરજણનું આવશે ને ત્યાર પછી આવશે ભરૂચનું નર્મદા ટોલ પ્લાઝા આવશે. અને પછી કામરેજનું છેલ્લું એટલે કે વાસદથી સુરત સુધી ટોટલ 4 જેટલા ટોલ નાકા આવે છે. તો અત્યારે આપણે એમાં વાસદના ટોલ પ્લાઝાએ છીએ, તમે વ્યૂ જોઈ શકો છો. અત્યારે મિત્રો આપણે પ્રમુખ સ્વામી દર્શનની ફાઇટર સ્ટાર બસને ઓવરટેક કરી રહ્યા છીએ અને આગળ છે રાજકૃષ્ણ ટ્રાવેલ્સની બસ. મિત્રો તમે વાસદ સાઈડથી આવો છો એટલે મીન્સ કે આપણે આગળ આણંદ સાઈડથી આવો છો ને તમારે NH48 નહીં પણ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કનેક્ટ કરવો છે તો તમે અહીંયાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ વાસદથી કનેક્ટ કરી શકો છો. જો અહીંયાથી આપણને ઇન્ડિકેટર આપેલું છે અહીંયાથી તમે પાછો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. અને એક્ઝિટ તમે કરજણ ભરૂચ 2 જગ્યાએથી કરી શકો છો કારણ કે આગળ હજી બનવાનું બાકી છે. તો તમે અહીંયાથી NH48 પણ કનેક્ટ કરીને કરજણ અથવા ભરૂચ સુધી જઈ શકો છો. પણ આપણે વાયા બરોડા થઈને NH48 ઉપરથી ચાલવાનું રહેશે. તો આગળ અહીંયાથી આવશે આપણે હમણાં બરોડા, ત્યાંથી ભરૂચ અંકલેશ્વર થઈને સુરત. અને મિત્રો સરસ મજાની એવી બસ છે મિત્રો આપણે કેદારનાથ ટ્રાવેલ્સની એર ડિફેન્સ બસ. તમને આગળ ક્યાં બસની એમ્યુનિટીઝ પણ બતાવી અને સરસ મજાનો જો મિત્રો બસનું કેબિન પણ છે. અને હજી ઓપનિંગ જ થયું છે, મેં તમને આગળ વાત કરી હતી એટલે ફુગાસ ને બધું લગાડેલું છે. અને બહારથી પણ ખૂબ સરસ મજાનો વ્યૂ છે. તમને આગળ હું સિનેમેટિક શોટ્સ તમને આગળ બતાવવા દઈશ અને હજી આગળ બતાવીશું. અને બ્લોગમાં જે કન્ટિન્યુ રહેજો. આગળ આપણે આમના ઓનર પણ આપણી સાથે છે, તો એમની સાથે પણ આપણે સવારમાં થોડાક પ્રશ્નો પૂછશું એમને કે કંપનીની શરૂઆત ક્યારે થઈને બધું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. અને અત્યારે સમયની વાત કરીએ તો 1:45 જેવું થયું છે, 1:30 વાગ્યા જેવું થયું છે એપ્રોક્સ. એટલે જોઈએ સવારે સુરત કેટલા વાગે પહોંચીએ છીએ, કેટલું રસ્તામાં ટ્રાફિક નડે છે. અને તમને આગળ વાત કરીએ NH48 થોડીક જર્જરિત હાલતમાં છે, થોડુંક સમારકામ કરાવવું પડે એવું છે. તો જોઈએ કેટલો ખરાબ રોડ વચ્ચે આવે છે ને બધું. તો રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. હજી આપણે વડોદરાની અંદર એન્ટ્રી લેવાના હતા અને દુમાડ ચોકડીની આગળથી છે ને મિત્રો થોડુંક એવું પાછો ટ્રાફિક આપણને નડી ગયું છે. અહીંયાથી શરૂઆત થઈ છે, હવે જોઈએ આગળ કેટલુંક ટ્રાફિક છે. રનિંગ છે થોડુંક. મિત્રો ટ્રાફિક છે ને સાંકડા નાળાનું હતું. સાંકડું નાળું તો છે, માથે એની ઉપર ખાડા એટલા બધા પડી ગયા છે. એટલે થોડીક વારમાં જો રનિંગ ટ્રાફિક હતું એટલે થોડીક વારમાં આપણે ટ્રાફિકમાં જ નીકળી ગયા છીએ. અહીંયાથી આગળ પણ આપણે એન્ટ્રી લેશું વડોદરાની અંદર અને આવશે પહેલી આપણે દુમાડ ચોકડી.
ફાઇનલી મિત્રો આપણે વડોદરાની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અત્યારે આપણે વાઘોડિયા ચોકડીને ક્રોસ ઓવર કરીને નીકળ્યા છીએ અને સમયની વાત કરીએ તો મિત્રો 2:15 જેવો ટાઈમ થયો છે અને આ રોડ ઉપર થોડુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. ઓલા ખાડા હતા જે વધારે હતા તમે આગલા બ્લોકમાં જોયા જ છે પૂરવાનું, તો એથી થોડા છે. અહીંયાથી હવે આવશે આપણે હમણાં ભરૂચ અને ત્યાંથી અંકલેશ્વર થઈને સુરત. મિત્રો અહીંયાથી ભરૂચ 62 કિલોમીટર છે, અરાઉન્ડ 62 કિલોમીટર જેવું, અને આગળ થોડુંક એવું ટ્રાફિક છે એવા સમાચાર હતા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોઈએ આગળ શું છે શું નહીં. મિત્રો અત્યારે આપણે વાસઠિયા સાઈડ આવીએ, સુરત સાઈડ, એટલે બીજું ટોલ નાકો આવી છે કરજણ ટોલ નાકો. અત્યારે આપણે એને પાસ કરીને નીકળ્યા છીએ. હવે અહીંયાથી આવશે આપણે ઓમ ભરૂચ આવશે અને ટોલ પ્લાઝામાં ગણીએ તો ટોટલ 2 એરિયા, નર્મદા ટોલ પ્લાઝા અને કામરેજ વાળું. અને આપણી બાજુમાં છે જય ખોડિયારની બસ. અને આગળ થોડુંક ટ્રાફિક છે એટલે આપણો થોડોક રૂટ ડાયવર્ટ થશે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને એ પણ બતાવીશું. મિત્રો અત્યારે આપણે જઈએ ભરૂચ વટીને આવેલા સરસ મજાની એવી નદી, એટલે કે નર્મદા નદીના કેબલ બ્રિજ ઉપર. સામે તમને કેબલ બ્રિજ દેખાતો હોય છે. આપણે સુરત જવાની સાઈડમાં જઈએ તો બ્રિજ ઉપર છીએ. અત્યારે આપણે એક્ઝેક્ટ નર્મદા નદી ઉપર છીએ. હવે અહીંયાથી આગળ છે હમણાં આપણે અંકલેશ્વર, અને આપણે આગળ છે શ્રીની રિયો ટ્રાવેલ્સની ગાડી. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભરૂચનું નર્મદા ટોલ પ્લાઝા ઉપર. તમે વ્યૂ જોઈ શકો છો. આગળ થોડુંક ટ્રાફિક હતું એટલે અહીંયા પણ થોડુંક ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે ટ્રાફિકના હિસાબે રૂટ થોડોક ડાયવર્ટ કર્યો છે. આપણે એને 48 ડિસ્કનેક્ટ કર્યો છે ને હવે અંદરના ગામડામાંથી ગાડી લેવાની છે. તો તમને આગળ એનો પણ વ્યૂ બતાવું. અહીંયાથી આપણે અંદર લીધી છે. અત્યારે મિત્રો આપણે અંદાડા માંડવા રોડ ઉપર છીએ, તમે વ્યૂ જોઈ શકો છો. અને મિત્રો થોડોક વિલેજ ટાઈપનો ગામડાનો એરિયો છે એટલે નગડા સ્પીડ બ્રેકર જ છે. સમયની વાત કરીએ ને તો સવારના 3:51 જેવું થયું છે, એપ્રોક્સ 4 વાગ્યા જેવું થયું છે. આ ડાયરેક્ટ અહીંયાથી આપણે ભરૂચને આપણે
ટોલ પ્લાઝા પછીના બ્રિજ આવે ને ત્યાંથી આપણે અંદરથી લીધી છે અને ડાયરેક્ટ અંકલેશ્વર નીકળે. તો ઓલા રોડે થોડુંક વધારે એની 48 ઉપર ટ્રાફિક હતું. આગળ એક બિશ્નોઈની ગાડી છે. તમે એકવાર વ્યૂ જોવો, આમ ગામડાનો વ્યૂ છે તો આમ જંગલથી વચ્ચેથી નીકળતા હોય ને એવું લાગે છે, કારણ કે સિંગલ પટ્ટી રોડ છે અને બે બાજુ ઝાડવા એટલા છે. સરસ મજાનો એવું વ્યૂ છે. બને એટલું તમને બતાવવાની આપણે ટ્રાય કરીએ છીએ. અહીંયાથી આગળ આપણે છે ને અંદાડા અને અંકલેશ્વર જઈ શકાય છે. અને પછીનું ગામ આવશે ત્યાંથી આપણે અંકલેશ્વર. અહીંયા એક ગામડું આવ્યું છે, તમને આપણે નામ જાણીને કહું હમણાં. આ ગામ છે મિત્રો સામોર ગામ. વ્યૂ જોઈ શકો છો સવારનો એનો. અત્યારે મિત્રો આપણે અંદાડા માંડવા રોડ ઉપર હતા અને અત્યારે 4 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે અંદાડાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અને આ આખો રૂટ આપણને એક્સપ્લોર કર્યો હોય તો આપણા આજના કેપ્ટન સાહેબ હમણાં જ આવ્યા, આપણે ઇરફાનભાઈ, એણે આપણને કમ્પ્લીટ આખો રૂટ એક્સપ્લોર કર્યો કે ભાઈ અહીંયાથી આપણે ચાલવાનું છે અંદરના રસ્તામાંથી. તો તમે જોઈ શકો છો મોટું એવું ગામ છે. તમને વ્યૂ દેખાતો જ હશે. હવે અહીંયાથી આવશે આપણે ડાયરેક્ટ અંકલેશ્વર. મિત્રો ફાઇનલી આપણે અંકલેશ્વરમાં આવી ગયા છીએ. એન્ટ્રી લઈ લીધી છે આપણે. અંદરના જે રસ્તેથી ગાડી કાઢી છે તો ઉપર આપણે પાછો બ્રિજ આવી ગયો છે હમણાં. અહીંયાથી આપણે આગળ જશું એટલે આવશે વાલિયા ચોકડી અને ત્યાંથી પાછું આપણે કનેક્ટ કરી લેશું NH હાઈવે 48. અત્યારે મિત્રો આપણે અંકલેશ્વર સિટીમાં થઈને નીકળ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો. આવો કંઈક અંકલેશ્વર સિટીનો સવારનો મોર્નિંગનો વ્યૂ છે. તો અહીંયાથી આપણે નોનસ્ટોપ ડાયરેક્ટ સુરત જવાનું રહેશે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ વાલિયા ચોકડી. તમે વ્યૂ જોઈ શકો છો અને સામે જ પીડી છે આપણે રિદ્ધિની ધ લીડર બસ. અહીંયાથી સુરત 59 કિલોમીટર જ રહ્યું છે. હવે મિત્રો રિદ્ધિની આવી ગઈ છે આપણે શિવરાજભાઈ વાળી બસ 9927. એમનો પણ બ્લોગ આપણા આવી ગયો છે તો એને જોતા આવજો. હા બોલ. ફાઇનલી મિત્રો આપણે અંકલેશ્વરથી નીકળી ગયા છીએ. બધું ટ્રાફિક ને બધું ક્લિયર કરીને ફરીથી આપણે સરસ મજાનો NH 48 હાઈવે કનેક્ટ કરી લીધો છે. હવે અહીંયાથી આવશે હવે આપણે ડાયરેક્ટ સુરત સુધી. ડાયરેક્ટ સુરત કામરેજ આપણે જોઈએ અત્યારે તો 4:30 જેવો ટાઈમ થયો છે. સુરત કામરેજ કેટલા વાગે આપણે ટર્ન મારીએ છીએ, કેટલા વાગે પહોંચીએ છીએ એ. મિત્રો સુરત પહોંચવા સુધીમાં આપણું છેલ્લું ટોલ નાકું એટલે કે કામરેજ ટોલ પ્લાઝા આપણે અત્યારે પહોંચ્યા છીએ. અને થોડીક સમયની તમને વાત કરી દઈએ તો સવારના 5 વાગ્યા જેવું થઈ ગયું છે અને આપણે અત્યારે કામરેજ ટોલ પ્લાઝાને પાસ કરી રહ્યા છીએ. તો હવે અહીંયાથી હવે હમણાં આવશે 5 જ મિનિટમાં આપણે કામરેજ ત્યાંથી ટર્ન મારીને ગાડી પાર્કિંગમાં જશે. તો તમને થોડોક એવો ડાયમંડ સિટી એવો સુરતનો પણ વ્યૂ બતાવીએ સવારનો. એ પહેલાં આપણે ટોલ નાકું પાસ કરી લઈએ.
આપણે ટોલ નાકું પાસ કરી લીધું છે. હવે હમણાં કામરેજથી ટર્ન મારીને તમને થોડોક એવો સુરતનો વ્યૂ બતાવીએ. મિત્રો ફાઇનલી આપણે કામરેજ ટર્ન મારીને સુરતની અંદર એન્ટ્રી લઈ લીધી છે સવારમાં, ને સવારમાં આવી ગઈ છે ખેતલા બાપા. નીચે આપણા કંડક્ટર સાહેબ લઈ આવ્યા છે. તો આગળ ઘણા બધા સ્ટોપ રહે છે બસના, પિકઅપ એન્ડ ડ્રોપ, ને રાત્રે પિકઅપ હોય છે ને અત્યારે ડ્રોપ હોય છે. અને ક્યાં પાર્કિંગે જાય છે એની પણ તમને માહિતી આપું, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આવું કંઈક સવારમાં સુરતનો નજારો છે. ઝાકળ આવી ગયો છે અને આ છે BRTSની લેન. હાલો પાસોદરા ભાટિયા વાળા જાઓ, પાસોદરા ભાટિયા. સવારમાં ગાડી સુરતમાં આવે એટલે આવા અવાજ તમને સંભળાતા જ હોય. મિત્રો મેટ્રોનું કામ પણ જોરશોરથી ચાલુ છે, તમે જોઈ શકો છો. સામે સ્ટેશન બને છે અને આ પિલર પણ બધા મેટ્રોના છે, સુરત મેટ્રો. અને અત્યારે આપણે સીમાડા નાકાને ક્રોસ કરી રહ્યા છીએ. મિત્રો આખા રસ્તામાં ક્યાંય વરસાદ ન હોય ને અમે સુરત ભીગા ને ત્યાં વરસાદ આવ્યો. તમે જોવો, એકવાર વાઇપર ચાલુ કર્યા. આખા રસ્તામાં ક્યાંય વરસાદ નહોતો પણ સુરત ભીગા ને ત્યાં અમારું સ્વાગત વરસાદે કરી દીધું. ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ બસના પાર્કિંગે. જો સામે છે આપણા અલંકારની ફ્લાઇંગ સ્ટાર બસ. તો મિત્રો તમને કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટ કરી દેજો. અને મિત્રો એકવાર ટ્રાવેલ કર્યા જેવું છે આ બસની અંદર. કેદારનાથ ટ્રાવેલ્સની સરસ મજાની એર ડિફેન્સ બસ છે, જે તમને આગળ આપણે ડ્રાઈવર સાહેબે કીધું એ રૂટ ઉપર ચાલે છે. તો એકવાર ટ્રાવેલ કરો તો જરૂર કમેન્ટ કરજો તમને કેવી બધાને બસ લાગી છે. તો અહીંયા જ આપણી જર્નીને આપણે કરીએ છીએ પૂર્ણ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરતા જજો, સબસ્ક્રાઈબ ચેનલને કરતા જજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવી જર્નીની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.